AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે। નદીનું જળસ્તર સતત વધતા બારડોલીના નીચાણવાળા તલાવરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રાજીવનગર એક વિસ્તારમાં 40થી 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘટનાની જાણ થતાં પાલિકા તંત્ર, ફાયર વિભાગ અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બારડોલીના રાજીવનગર એક વિસ્તારમાં મીંઢોળા નદીના વધતા જળસ્તરની અસર જોવા મળી છે અને 40થી 50 જેટલા ઘરો અસરગ્રસ્ત બન્યા છે। સ્થાનિક મહિલા સામાજિક આગેવાન પારુલબેન પટેલે સમગ્ર ઘટનાની જાણ બારડોલી પાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક રહીશો અને પારુલબેન પટેલના સહયોગથી પાણીમાં ફસાયેલા પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં બારડોલી નગર ભાજપા પ્રમુખ અનંત જૈન તેમજ પાલિકા કારોબારી અધ્યક્ષ જેનિસ ભંડારી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ફાયર વિભાગની ટીમ તેમજ પાલિકાના અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। બારડોલી પાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે। બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમારે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ભારે વરસાદ અને મીંઢોળા નદીના વધતા જળસ્તરને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હું પારુલ પટેલ, કોષાધ્યક્ષ, રાજીવનગર ગલી નંબર 1 રહું છું। વરસાદનું પાણી ભરાઈ જતા આ સાંજે રાત્રે હું નગરપાલિકા પ્રમુખને જાણ કરવામાં નગરપાલિકા પ્રમુખ શ્રી નીલમબેન વ્યાસ, અનંતભાઈ જૈન, જેનિસભાઈ ભંડારી ને જાણ કરતા એ તાત્કાલિક હાજર રહ્યા। એમણે તાત્કાલિક જમવાની પણ વ્યવસ્થા કરી ને રહેવાની પણ વ્યવસ્થા કરી હતી। મારું નામ પટેલિયા, વોર્ડ નંબર 6 ની રહેવાસી છું। અહીંયા સતત વરસાદના કારણે 40થી 50 ઘરોમાં પાણી ભરાયા હતા। તેમણે તાત્કાલિક અમે બારડોલીના નગર પ્રમુખ નીલમબેન વ્યાસને ફોન કર્યો હતો અને તાત્કાલિક ફાયરની ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહી હતી। તેમણે અહીંયા બધા ઘરોમાં પાણી ભરાતા તાત્કાલિક અહીંયાના સ્તરે બધા ઘરમાંથી કાઢ્યા હતા। જય હિન્દ, જય ભારત। નગરપાલિકા પ્રમુખ નીલમ વ્યાસ, હવામાન વિભાગની આગાહીના પગલે બારડોલી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદને કારણે મીંઢોળા નદીનું પણ જળસ્તર ખૂબ વધી ગયું છે અને નીચાણવાળા ભાગમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આજ રોજ અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં એ લોકોને સહી સલામત જગ્યા ઉપર બહાર કાઢીને એ લોકોની જમવાની વ્યવસ્થા કરી છે। અને રાજીવનગરમાં કાલે રાત્રે ખૂબ પાણી ભરાયા હતા, તો ત્યાં પણ ઘણા લોકોને બહાર સુરક્ષિત રીતે કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ સતત લોકોની મદદ કરી રહ્યું છે। અને કાલે રાત્રે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો બારડોલી નગરપાલિકાના સંગઠન પ્રમુખ અનંતભાઈ જૈન, જેનિસભાઈ ભંડારી, મારા સાથી સભ્ય કાસમભાઈ, શૈલેષભાઈ, કલ્પનાબેન, બાંધકામ સમિતિના ચેરમેન સરોજબેન, મિનેશભાઈ અને ફાયર વિભાગના અને મારા વિસ્તારના ઘણા લોકો સેવા માટે સતત મદદ કરી રહ્યા છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।